નમસ્કાર મિત્રો। તો આજ રોજ મિત્રો બીએમસીના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બને તેવું મિત્રો જૂનું પેપર સોલ્યુશન લઈને આપણે આવી ગયા છીએ। બીએમસી એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને આ પેપર સોલ્યુશન ખૂબ જ મિત્રો ઉપયોગી બનશે। અને મિત્રો એક અગત્યની બાબત કે મિત્રો જે પણ અગાઉ એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના પેપર લેવાયેલા છે એટલે કે જૂના પેપર, તો મિત્રો અવશ્ય એકવાર જૂનું પેપર સોલ્યુશન કરી લેવા બધા જ મિત્રો, એએમસી આરએમસી વગેરે મિત્રો, તો તમને ખૂબ જ ઉપયોગી બનશે। જે આવનારી એક્ઝામ એટલે કે બીએમસીની તમે જે આપવાના છો તેમાં તમને મિત્રો ખૂબ જ બેનિફિટ થશે। ઘણા ખરા પ્રશ્નો રિપીટ થતા હોય છે, તો તમને એ મિત્રો માર્ક રોકડા મળી શકે। તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 132, ભારતમાં સૌથી ઓછો માતા મૃત્યુ દર કયા રાજ્યનો છે મિત્રો? તો આ જવાબ આવશે મિત્રો આમાં ડી ઓપ્શન, કેરળ। ખાસ મિત્રો આ જે તે વખતે પૂછવામાં આવ્યો હોય એ પ્રમાણે મિત્રો તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય, એટલે કે એ જે સાલમાં પૂછવામાં આવ્યો હોય તે આપણે એની ટકાવારી પ્રમાણે આ પ્રશ્ન એટલે કે કરંટ અફેર્સનો પણ। પ્રશ્ન નંબર 133, બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ રૂપથી કાર્ય કરનાર વિશ્વવ્યાપી સંસ્થા કઈ છે મિત્રો? તો જવાબ હશે મિત્રો બાળકોના આરોગ્ય અને પોષણ અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ રૂપથી કાર્ય કરનાર વિશ્વવ્યાપી સંસ્થા તરીકે મિત્રો યુનિસેફને માનવામાં આવે છે। જ્યારે મિત્રો યુનિસેફની સ્થાપના મિત્રો 11 ડિસેમ્બર 1946માં ન્યુયોર્કમાં, ખાસ આ મિત્રો યાદ રાખવું, આ પ્રશ્ન પૂછી શકે કે યુનિસેફનું વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવે મિત્રો ન્યુયોર્ક। પ્રશ્ન નંબર 134 જોઈએ, સેપ્ટિક ટેન્કના સંદર્ભે કઈ બાબત સાચી નથી મિત્રો? ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને જૂના પેપર સોલ્યુશન મૂકેલા છે, એ તમને જે અત્યારે પરીક્ષામાં પેટર્ન ચાલી રહી છે પ્રશ્ન પૂછવાની, એમાં મિત્રો સાચી નથી, સાચી છે એવા જ પ્રશ્ન પૂછાતા હોય છે। એટલે કે એકવાર અવશ્ય પ્રશ્ન સંપૂર્ણ શાંતિથી વાંચી લેવો। તો મિત્રો આમાં સાચી નથી, તો તમને જવાબ આવશે મિત્રો આ સ્લજ પર એરોબિક જીવાણુઓ પ્રક્રિયા કરે છે, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 135 જોઈએ, સ્વચ્છતાપૂર્વક ભૂમિપૂરણની કઈ પદ્ધતિનો ઉપયોગ કરી ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત તમામ, એટલે કે ક્ષેત્ર પદ્ધતિ, ઢોળાવ પદ્ધતિ અને લાંબા સાંકડા ખાડાની પદ્ધતિ, એટલે કે જવાબ આવશે તમારો ડી ઓપ્શન। પ્રશ્ન નંબર 136 જોઈએ, સામાન્ય રીતે કયા પ્રકારના મેડિકલ, ખાસ મિત્રો મેડિકલ વેસ્ટમાં ભસ્મીકરણની પ્રક્રિયા કરવામાં આવતી નથી મિત્રો? ખાસ આ પ્રશ્ન આવા તમારે જોવાના છે। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરતા હોય છે કે ભસ્મીકરણની પ્રક્રિયા શેમાં કરવામાં આવે છે એમ કરીને પ્રશ્ન મિત્રો વાંચી લે, પરંતુ સેલે તમને પૂછવામાં આવ્યું છે કે નથી। તો તમારો જવાબ આવશે મિત્રો ડિસ્પોઝેબલ વસ્તુઓ જેવી કે ટ્યુબ, કેથેટર, આઈવી સેટ વગેરે મિત્રો, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 137 જોઈએ, હોસ્પિટલ કચરા એટલે કે મેડિકલ વેસ્ટના મેનેજમેન્ટના તબક્કા કયા કયા છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત તમામ તબક્કાઓ છે, જેવા કે કચરાને અલગ અલગ કરવો, ચેપી કચરાનો નિકાલ કરતા પહેલા એટલે કે પહેલા તેને જંતુરહિત કરવો, અંતિમ સ્થળે સ્થાનાંતર ન કરવામાં આવે ત્યાં સુધી નિયત કન્ટેનરમાં સંગ્રહ કરવો, એટલે કે ડી ઓપ્શન તમારો જવાબ આવશે। પ્રશ્ન નંબર 138 જોઈએ, શહેરી વિસ્તારમાં સામાન્ય રીતે એક વ્યક્તિને પ્રતિદિન કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે મિત્રો? તો શહેરી વિસ્તારમાં મિત્રો તમને પૂછવામાં આવ્યું છે, ગામડામાં પૂછવામાં નથી આવ્યું। તો મિત્રો શહેરી વિસ્તારમાં સામાન્ય રીતે એક વ્યક્તિને પ્રતિદિન 130 લીટરની જરૂરિયાત હોય છે। પ્રશ્ન નંબર 139 જોઈએ, 10,000 લીટર પાણીના ક્લોરિનેશન એટલે કે શુદ્ધિકરણ માટે સારી ગુણવત્તાવાળો કેટલો
બ્લીચિંગ પાવડર જોઈએ મિત્રો, તો ખાસ 1000 કેટલો જોવે એ પ્રમાણેથી તમે ટીક કરી શકો. તો મિત્રો આમાં જવાબ તમારો આવશે સી ઓપ્શન 25 ગ્રામ. પ્રશ્ન નંબર 140 જોઈએ. 500 mg એટલે કે મિલીગ્રામની એક ક્લોરીનની ગોળી કેટલા લીટર પાણીના શુદ્ધિકરણ માટે પૂરતી છે? તો મિત્રો 500 mg એટલે કે 500 મિલીગ્રામની એક ક્લોરીનની ગોળી 20 લીટર માટે ખાસ મિત્રો પૂરતી છે, એટલે કે એ ઓપ્શન તમારો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 141 જોઈએ. સ્વચ્છ ભારત અભિયાન ક્યારે શરૂ કરવામાં આવેલ? તો મિત્રો જવાબ આવશે 2 ઓક્ટોબર 2014 રોજ શરૂ કરવામાં આવેલ. પ્રશ્ન નંબર 142 જોઈએ. ટકાઉપણું, ઓછું વજન વગેરે ગુણધર્મો ધ્યાને લેતા પાણીના ઓછા જથ્થાના વહન માટે કઈ પાઇપ વધુ યોગ્ય છે? તો મિત્રો પીવીસી પાઇપ એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 143 જોઈએ. દિવસના પ્રથમ અડધા ભાગ માટે મધ્યમ ગીચ વિસ્તારમાં એક સફાઈકર્મી બીટ માટે કેટલા રનિંગ મીટર રસ્તાની સફાઈ કરવાની ભલામણ કરવામાં આવેલ છે? મિત્રો વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, આ પ્રશ્ન પૂછાઈ શકે. સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈમાં પણ મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી બની શકે. તો મિત્રો જવાબ આવશે તમારો 400 થી 600 રનિંગ મીટર એટલે કે બી ઓપ્શન રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 144 જોઈએ. હવામાં રહેલ સાપેક્ષ ભેજનું પ્રમાણ કયા સાધનથી મેળવી શકાય છે મિત્રો? તો મિત્રો સ્લિંગ, ખાસ મિત્રો સ્લિંગ સાયક્રોમીટર ડી ઓપ્શન તમારો જવાબ થશે. પ્રશ્ન નંબર 145. કયા વાયુનો સમાવેશ ગ્રીનહાઉસ વાયુમાં થતો નથી? તો મિત્રો અહીં તમને 4 ઓપ્શન આપેલા છે. હવે તમે એમને પૂછવામાં આવ્યું છે ગ્રીન હાઉસ વાયુમાં કયા વાયુનો સમાવેશ થતો નથી? તો મિત્રો મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન આ બધાનો સમાવેશ થાય છે, જ્યારે હાઇડ્રોજન વાયુનો સમાવેશ થતો નથી, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 146 જોઈએ. ગુજરાતમાં જૂન 2023માં ત્રાટકેલ બિપરજોય ચક્રવાત કયા પ્રકારનું મહાસંકટ હતું? તો જવાબ આવશે મિત્રો મોટું કુદરતી મહાસંકટ એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 147 જોઈએ. મળજળના નિકાલમાં વપરાતી ગ્રીટ ચેમ્બર બાબતે શું સાચું નથી? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન. ગ્રીટ ચેમ્બરમાં મળજળ પર થતી પ્રક્રિયા સૌથી પહેલી પ્રક્રિયા છે, એ મિત્રો સાચી નથી. પ્રશ્ન નંબર 148 જોઈએ. ટૂંકા સમય માટેના મેળા, મેળાવડા અને કેમ્પમાં કેવા પ્રકારના અસ્થાયી શૌચાલય બનાવવામાં આવે છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો સીસરા ખાડાવાળા શૌચાલય બનાવવામાં આવે છે, એટલે કે બી ઓપ્શન તમારો જવાબ થશે. પ્રશ્ન નંબર 149. સામાન્ય ઓફિસ કાર્ય માટે કેટલા યુનિટ પ્રકાશ સૂચિત કરેલ છે? મિત્રો સામાન્ય ઓફિસ પૂછવામાં આવ્યું છે. આ પ્રશ્ન વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો, ખાસ તો જવાબ હશે મિત્રો 400 લક્ષ. પ્રશ્ન નંબર 150 જોઈએ. બાયોગેસ અથવા ગોબર ગેસ પ્લાન્ટમાં જૈવિક પદાર્થના વિઘટન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે કે જેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરી શકાય? તો જવાબ આવશે મિત્રો મિથેન. મિથેન વાયુ, ખાસ કયો? મિથેન વાયુનો સમાવેશ થાય છે. તો આ તમારો રાઈટ આન્સર થશે. તો મિત્રો આજના પ્રશ્નો તમને કેવા લાગ્યા? આ મિત્રો આપણે જૂનું પેપર સોલ્યુશન તમને કરાવ્યું. મિત્રો ખાસ બીએમસીની તમે એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો હોય કે એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રો હોય કે સેનેટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા આપવાના હોય, બધા જ વિદ્યાર્થી મિત્રોને મિત્રો ખાસ એકવાર અવશ્ય જૂના પેપર સોલ્યુશન કરી લેવા, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને જે પણ પ્રશ્ન રિપીટ થતા હોય છે એ તમને રોકડા માર્ક મળી શકે. તો મિત્રો ખાસ
એકવાર જૂના પેપર સોલ્યુશન કરી લેવા. જો તમને ક્યાંયથી ન મળે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી બધા જ જૂના પેપર સોલ્યુશન મૂકેલા છે, તો તમે એ પણ જોઈ શકો છો. બાકી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. ભરતીને લગતી અવનવી માહિતી આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળતી રહેશે તમને. તો જય હિન્દ મિત્રો.